નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, ફાઇનલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ શનિવારે આવી ગયા છે અને તેના ઉપર ચર્ચા, વિચારણા, વિશ્લેષણ આ બધું મોટા ભાગે થઈ ગયું છે. માર્કેટમાં રિઝલ્ટના દિવસે શનિવાર હોવાથી રજા હતી. આજે રવિવાર છે અને આ શનિ રવિની રજા પૂરી થઈ જશે. આવતીકાલથી માર્કેટ રાબેતા મુજબ શરૂ થઈ જશે. હવે આપણે આવી આજની ચર્ચા ઉપર તો રોકાણકાર કોઈ પણ હોય, પછી ભલે તે સીધા સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા હોય અથવા આડકતરી રીતે, એટલે કે ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી માર્કેટ સાથે જોડાયેલા હોય, તેઓએ માર્કેટની ગતિવિધિથી અપડેટ રહેવું પડતું હોય છે અને જરૂરી જાણકારી મેળવતી રહેવી પડતી હોય છે. અને એવી જ કંઈક માર્કેટને રિલેટેડ ચર્ચા આપણે અહીં કરતા રહેતા હોઈએ છીએ. જે ચર્ચાને આગળ વધારીએ તો આજે આપણે અહીંયા કુલ ટોટલ 3 કંપનીની ચર્ચા કરીશું. આ ત્રણેય કંપની સમજવા જેવી છે, અભ્યાસ કરવા જેવી છે. તો સજ્જનો, આજની આ ચર્ચાની સૌથી પહેલી કંપની છે કેફિન ટેકનોલોજી લિમિટેડ. આ કેફિન ટેકનોલોજી એક આઈટી સેક્ટરની કંપની છે અને નવા જમાનાની કંપની છે. આ કંપની ચાલુ ઉદ્યોગો તથા નવા બજારમાં આવતા ઉદ્યોગો માટે નાણાકીય પ્લેટફોર્મ પૂરું પાડે છે, સર્વિસ તથા સમાધાન આપે છે. કંપની મ્યુચ્યુઅલ ફંડ, ETF, બોન્ડ, ઇક્વિટી, પેન્શન વગેરેમાં પોતાની સેવા આપે છે. કંપનીનું લક્ષ્ય રોકાણકારોને સેવા અને બંદોબસ્ત કરવાનું છે અને એક એસેટ મેનેજરની તમામ જરૂરિયાતોની તમામ સેવા પૂરી પાડે છે. આ કંપની ફંડ એકાઉન્ટિંગ તથા પ્રશાસન, નિવેશક સેવા એટલે કે ટ્રાન્સફર એજન્સી, ડિજિટલ ટેક, ક્લાઉડ વગેરેની સેવા પૂરી પાડે છે તથા દુનિયાના ઘણા બધા દેશોમાં પોતાનો બિઝનેસ પથરાયેલો છે, જેમ કે મલેશિયા, ફિલિપાઇન્સ, હોંગકોંગ, સિંગાપુર, અમેરિકા, યુરોપના અમુક દેશો અને ઓસ્ટ્રેલિયા. આ બધા દેશોમાં કંપની પોતાની સેવા આપી રહી છે. હવે જોઈએ નાણાકીય બાબત, આવક જાવક અને ફંડામેન્ટલ કંપનીનું. તો ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં જે સેલ્સ 219 કરોડ હતું તે વધીને 290 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 67 કરોડથી વધી અને 90 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ -65 કરોડ હતો તે ત્યાંથી સીધો 149 કરોડ, 196 કરોડ, 246 કરોડ થઈ અને 322 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 80% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 45% છે. બોરોવિંગ 47 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 1044 કરોડ છે. માર્કેટ કેપ 21,043 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,224 રૂપિયા છે. પી રેશિયો 65 છે. ROC 30% છે અને ROE 24% છે. ડિવિડન્ડ yield 0.46% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 32.96% છે, FII 25.40% છે, DII 19.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.22% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને રિઝલ્ટ સારું આવ્યું છે કંપનીનું ક્વાર્ટર 3નું પણ. આગળની કંપની છે ડીપી આભૂષણ લિમિટેડ. આ એક જ્વેલરી કંપની છે. સોનાના દાગીના તથા ડાયમંડ જ્વેલરીનું નિર્માણ કરી અને વેચવાનો બિઝનેસ કરે છે કંપની. ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે. જેને આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 765 કરોડ હતું તે વધીને 1005 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 17 કરોડથી વધી 37 કરોડ થયો છે, જે ઘણો સારો પ્રોફિટ જમ્પ કહી શકાય. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 27 કરોડ હતો તે ત્યાંથી 40 કરોડ, 45 કરોડ, 62 કરોડ થઈ અને 104 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 24% છે અને સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 67% છે. માર્કેટ કેપ 3,988 કરોડ છે. પી રેશિયો 38 છે. ROC 27% છે. ROE 29% છે.
આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ. આ એક માઇક્રોકેપ કંપની છે. માર્કેટ કેપ ફક્ત 135 કરોડની છે. કંપનીનું Q3 નું રિઝલ્ટ જોઈએ તો ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં જે સેલ્સ 24 કરોડ હતું તે ત્યાંથી વધીને 26 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 79 લાખથી વધીને 2 કરોડ 26 લાખ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. જો કે આટલી નાની માર્કેટ કેપ વાળી કંપની પ્રોફિટેબલ છે એટલું જ પૂરતું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.